ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયમાંથી ઢોરવાડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે પુષ્પાબેન વાઘેલાએ સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખ્યો। નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર રાજ્યની મહાનગરપાલિકામાં રખડતા ઢોર નિયંત્રણ કરવા અંતર્ગત આધુનિક સુવિધા સાથે નવીન ઢોરવાડ ઊભા કરવા તથા હાલના ઢોરવાડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટેની સહાય વર્ષ 2024-25ની ₹5 કરોડ આપવામાં આવેલ છે અને ગત વર્ષ 2023-24ની ₹4 કરોડ સહાય પણ વપરાયેલી પડેલી છે। આ ₹4 કરોડની સહાય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે। કુલ મળીને કહી શકાય કે ₹9 કરોડની ગ્રાન્ટ આ કામગીરી કરવા સારું મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ છે। જ્યારે આ બાબતની સૈદ્ધાંતિક મંજૂરી આપવાની દરખાસ્ત આવેલી છે તો 14 કરોડનો ખર્ચ થવાની સંભાવના દર્શાવવામાં આવેલ છે। એમ માની લઈએ તો 14 કરોડનો ખર્ચ થઈ જશે તો ₹5 કરોડ વડોદરા મહાનગરપાલિકાના કેપિટલ ખર્ચ પેટે પાડવો પડે। વડોદરા મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી અને એટલા માટે અનુભવાઈ રહ્યું છે કે છેલ્લા વર્ષોમાં અને હાલમાં પણ આરસીબીના કામો પર બ્રેક મારવામાં આવી છે, તેને નાણાકીય મંજૂરી આપવામાં આવતી નથી। ત્યારે આ કામગીરી માટે જેટલી ગ્રાન્ટ આવી છે તેટલી ગ્રાન્ટમાં જ નામદાર કોર્ટના નિર્દેશ મુજબ જરૂરી સુવિધાઓ ઊભી કરવાની માંગણી છે। માંગણી એ વ્યાજબી એટલે છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં રખડતા ઢોરોને નિયંત્રણ અંતર્ગત અત્યાધુનિક સુવિધાઓ સભર કેટર પોન્ડ બનાવવાના છે। હવે આ બાબતે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવતી હોય છે, તો ગ્રાન્ટ જે 24માં ₹4 કરોડ આવી છે અને 25માં કંઈ ₹5 કરોડ આવવાની છે, તો ટોટલી 9 કરોડ થાય। 4 કરોડ વપરાયેલી પડી રહી છે કોર્પોરેશનમાં, એટલે ટોટલી 9 કરોડ થાય। 22-23ની કંઈ ₹2 કરોડ આવેલી ગ્રાન્ટ છે અને કામ લઈ આવ્યા છે 14 કરોડનું। તો કામ 14 કરોડનું આવ્યું છે એટલે મેં ચેરમેનશ્રીને પત્ર લખીને એવી માંગણી કરી છે કે બાકીના ₹5 કરોડ તમે જો કોર્પોરેશનમાં બીજા ગ્રાન્ટમાંથી વાપરવાના હોય તો એનાથી લોકોના બીજા કામો વિકાસના થશે। તમને રાજ્ય સરકારમાંથી જે ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટ મુજબ જ કામ કરો। વધારાના ₹5 કરોડ જે સ્ટેન્ડિંગ કમિટીમાં લીધા છે 14 કરોડ એટલે, તો આપણી પાસે જે ગ્રાન્ટ છે એટલા પૂરતા જ કામ કરો। વધારાનું કામ, વધારાનો ખર્ચો ના પાડો, એ માટેની મેં માંગણી કરી છે કે 9 કરોડની ગ્રાન્ટ છે તો 9 કરોડનું જ કામ કરો, 14 કરોડનું નહીં। 14 કરોડના બદલે 9 કરોડનું મંજૂર રાખવા માટેની માંગણી કરી છે। કામનો વિરોધ નથી, કામ સારું છે અને હોવું જ જોઈએ, પણ એમાં 14 કરોડના છે નહીં ને આપણે 14 કરોડનું કામ કરીએ છીએ તો 9 કરોડ છે તો 9 કરોડનું જ કરો ને કામ, એટલી જ માંગણી છે।